હારથી ધન વાપરવાનું રણ ચડવાનું ના મરદાનું કામ નથી. મરદાનું કામ નથી. આ પિંગલસિંહ બાપુનો અમારા ભાવનગર રાજકવિ પિંગલસિંહ બાપુનો છંદ છે. એ પોતે પણ એવા દાતાર હતા. પિંગલસિંહ બાપુને હોકો પીવવા માટે ભાવનગર મહારાજે પીવરાવવા એની સેવા કરવા માટે એક જમાદાર રાખેલા રાજકવિ હતા હતો. અને એમાં પોતાનું ગામ સેઠાવદર અહીંયા પોતાના દીકરાને ત્યાં ગયા ને ઓલો માણસ ભેળો સાંજે રાતે અડધી રાતે નીંદર ઉડી એટલે ઉધરા ખાવા માંડ્યા. ઓલો જમાદાર બાર ખાટલો નાખીને હૂતો હોય એની સેવા કરવા વાળો જમાદાર. પિંગલસિંહ બાપુ જાગી ગયા, બેઠા ત્યાં ઉધરા આવવા માંડી. વિચાર થયો કે રાતના અડધી રાતથી વધારે સમય થઈ ગયો છે, હોકો પીવાની ઈચ્છા થઈ. વિચાર થયો કે બહાર જઈને હાથે હોકો ભરીને પી લો. અટાણે બિચારાને ઓલા જમાદારને થોડો જગાડાય, મારી નીંદર તો બરાબર નથી આવતી, એની નીંદર બગાડવી. પિંગલસિંહ બાપુએ આમ દરવાજો ખોલ્યો તો જમાદાર હોકો ભરીને તૈયાર ઉભો હતો. એટલે કીધું લે તું જાગે કે બાપુ તમને ઉધરા આવતી હતી, મને ખબર પડી બાપુની નીંદર ઉડી. નીંદર ઉડશે એટલે બાપુને કવિતા લખવાનું મન થાય, અને કવિતા લખવાનું મન થાય એટલે બાપુને હોકાની ઈચ્છા થાય, એટલે મેં તૈયાર રાખ્યો. વાહ દોસ્ત, વાહ જમાદાર, વાહ વાહ, શું તારી સેવા છે ભાઈ. તારે બાળકો કેટલા? તો કે 2-3 છે બાપુ. તમે કોઈ દિન આજ કેમ પૂછો કે દુજાણામાં કાંઈ છે? કે બાપુ અમારે તો કાંઈ ગોરલી ગાય હોય તો દૂધે વાળું કરી કાંઈ દુજાણામાં ન મળે. તો કે આ હામી ભેં બાંધી ને એ ભેં લઈને જા ઘરે મૂકીએ, 2 દી પછી આવજે. એની જ ભેં હો, પોતાના દીકરાની. એ કે આ ભેં, હવે એ ભેં તેથી રોંઢે જ લીધેલી એમના દીકરાએ. પિંગલસિંહ બાપુના દીકરા 1100 રૂપિયાની એ વખતે ભેં લઈ આવેલા, પણ ત્યારની 1100 ની એટલે 2-3 લાખની અત્યારની થાય એવી ભેં. એ સીધી ભેં આપી દીધી. ઓલો વયો ગયો, હવારમાં જાગ્યો, ભેં ન મળે. દીકરાએ પૂછ્યું બાપુ ભેં? તો ઈતમે જમાદાર ને બિચારો સેવા બહુ કરતો હતો ને દઈ દીધી. અરે બાપુ ભેં 1100 મને વાલી બહુ હતી કે આપણી માથે ભાવનગર નું ઓઢણું છે, જમાદારના છોકરા દૂધ વગરના હોય ને આપણે થોડી તાળીયું ભરાય. કહેવાનો અર્થ મારો ઈ છે. ઈ પિંગલસિંહ બાપુ એકવાર ભાવનગર નબળું વરા હતું એટલે રાજ તરફથી અનાજ બાંટતા હતા બાપુ, બધાને અનાજ બાટે. અને એના માણસો બધા અનાજ બાટે. એમાં જે અનાજ બાટવા જે માણસનો એનો અનાજ બાટવાનો પ્રમુખ જે હતો ને એનો રાખેલો મેન માણસ, ઈ લોભિયો બહુ. એટલે ગરીબો કોઈ આવે તો આમ કરીને અનાજ દિયા આમ જરી કરી નાખી કરીને પૂરું કરે, પણ આમ નો નાખી શકે. અમુક ને ઈ હિંમત જ ન થાય. ઈ તો બહુ અઘરું છે ને, ઈ હિંમત થાય જ નહીં. ઓલું કઈ ઓલી નહીં, એક જણો ગુજરી ગયો તો કોઈ રોતું નહોતું. એમ બાયું બધી જાય રોતી કે આપણે જાય, પણ બહુ થોડું રોવે. બધા કીધું કાંઈ કે તમે કોઈ બહુ રોત્યું નથી, કે જેનો ધણી ગુજરી ગયો એ નથી રોતી ને આપણે કેટલુંક રોવું. તો ઈ ક્યાં તો કીધે રે ઘરમાં બે. એટલે ઘરમાં જા ગયા તો બેઠી બજર દેતી હતી. જે ગુજરી ગયો એની ઘરવાળી બેઠી બજર દેતી હતી. એટલે કીધું કે તું તારું ધણી જેવું ઢીમ ઢળી ગયું અને તું હાવ આમ બજર દે, રો નહીં. કે મારે તો બહુ રોવું, લાંબો શેડો અહીં હું પુગાડીને રોવું છે કે બધું હાજુ, પણ મારે કેવું હું મારો ડાયરાનો બેહતર વયો ગયો, મારો પૈસાનો ઉડાડતલ વયો ગયો, મારો સમાજનું કામ કરવાવાળો હું નામ લેવું. હાવ કોકના બૂચ જ માર્યા શીખે, હાવ હેરાન કરવા સિવાય ધંધો નથી કાંઈ. અને પછી કવિએ દુઓ કીધો, જૂનો દુઓ છે. દીઠો ને કદી ડાયરે અને દીધાન દાન દીન, કામન કહે કંથડા ઓલા જમને કોણે કીન. કે જમરાજાને કોણે કીધું હોય છે આનું ઘર? એ કે બાજુવાળાને જડે એમ નથી, અને કોઈ દી મહેમાન ઉતર્યો જ નથી અહીંયા. કે તે જમને કોણે કીધું હોય છે? અને ઈ તઈ બીજા કવિએ દુઓ કીધો, હુયાણીયા જઈ સંભળાવ્યું જમપુરીમાં જઈ. હુયાણી ઈ કે આને જેને જન્માવટાને જે ડોહી હતી ને, આનું જન્મ થયું તઈ, ઈ હુયાણી ગુજરી ગઈ હોય ને, ઈ હુયાણીએ જઈને સંભળાવ્યું જમપુરીમાં જઈ. મેં પલિત એક પોઢાડ્યો, ઈ હજી આવ્યો કે નહીં. એટલે પછી જમરાજા એના દૂતોને મોકલ્યા.
કે ઈ હજી નથી આવ્યો, હવે એની ક્યાં વાતો જઈને કરવાની. એટલે એવો લોભ્યો માણસ, સમજ્યા? તો ઈ અનાજ દે તો જરી દે. પિંગલસિંહ બાપુ એક દી ગયા, ઓકે, ફરિયાદ કરીને કે આ અનાજ નથી દેતો બરોબર. ભાવનગરે મફત બાટવાનું કીધું તો ઈ કે લોભ કરે. પિંગલસિંહ બાપુ જઈને કે આમ દે ની, આમ દે ની, કે મીંડ્યા દેવા. એમાં પિંગલસિંહ બાપુનો ફેરવો પહેરેલો હાચો હાથમાં આંગળીમાં સોનાનો, ઈ ભેગો વયો ગયો ઉલળી. પિંગલસિંહ બાપુ જોઈ ગયા હતા, પણ ઓલો લોભિયો ઉભો તો ઈ જોઈ કે બાપુ 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 ફેરવો વયો, સોનાનો ફેરવો વયો. પિંગલસિંહ બાપુ કે ઈ વયો ગયો. હવે હું પિંગલસિંહ, હું ચારણ છું, હવે ઈ પાછો ન લો, ઓલાના ભાગમાં છે, હવે વયો ગયો તો વયો ગયો. ઓલાના હકમાં બાપુ આવડો મોટો સોનાનો ફેરવો, હાંજે ઈ ખાધું નહીં ઓલાએ, બોલો. એ કે વયો ગયો સોનાનો બાપુ ફેરવો. ટૂંકમાં વાત કરું તો એ વાત ભાવનગર ને કોકે જઈને કીધી કે સોનાનો ફેરવો બાપુનો વયો ગયો, બાપુએ પાછો લીધો નહીં. બીજે દી હવારમાં કચેરી ભરાણી, પિંગલસિંહ બાપુ કચેરીમાં આવ્યા. ભાવનગર મહારાજાએ ફોનીને બોલાવ્યો, માણસોને મોકલ્યા કે આમ ને આમ કરીને આવજો. ફોની 8 ફેરવા લઈને આવ્યા, 8 આંગળીઓના ફોની આવ્યો લઈને, અને મોટી થાય એવી કરજો એવું કીધેલું, લઈ આવજો. એ વખતે તૈયાર બધા ઘડીને પડ્યા હોય, મોટા થાય એવા ફેરવા લઈ આવજો. એ લઈ આવ્યા, કચેરીમાં બેઠા હતા. ભાવનગર મહારાજે પહેર્યા આમ થાય મોટા. પિંગલસિંહ બાપુનું પડસન શરીર હતું, સાયને એને મોટા મગાવ્યા હતા ભાવનગર મહારાજ, એને ન થયા. પિંગલસિંહ બાપુને કે કવિરાજ તમે પહેરો તો આ મને તો નથી થાય એવું. તો કે પણ તમને થાય તો થાય ને, પાછા આપી દો ને બીજા નાના લઈ આવે. કે પણ પહેરો તો ખરા, આમ જોઈ તમને કેવા લાગે. પિંગલસિંહ બાપુ પહેર્યા 8 સોનાના ફેરવા. એટલે પછી રેડી કે મને તો થઈ જાય છે મહારાજ. તો આમ કરીને આમ કાઢવા ગયા. હવે નો કાઢતા કવિરાજ, કે પણ મારે થોડું તમારું લેવા, તમારા મારે શું લેવા, આ તો તમારા માટે મંગાવે, મારે નથી જોતા. નહીં હું કાઢું તો કાઢતા નહીં કવિરાજ. કેમ કે આ આવું થોડું કરાય, કે ઈ તમારા પાસે શીખ્યા અમે. ઈ કે કા કે ભાવનગરનો રાજકવિ એક ચારણ ઘઉં બાટવામાં દાન કરવામાં ભેળો ફેરવો વયો જાય, ઈ પાછો ન લેતો હોય તો ભાવનગરનો લાડો કવિરાજને પહેરાવ્યા પછી પાછા થોડા કાઢવે, હવે ન જોઈ. પછી પિંગલસિંહ બાપુ કીધું ઓલા માણસને બોલાવો, મારે ખાલી દેખાડવું છે. ઈ માણસ લોભિયાને બોલાવ્યો ને પછી કીધું કે એક દેવાની તૈયારી રાખો ને તો 8 ફેરવા આવે, પણ એકવાર દેવાનું હીખો તો ખબર પડે, દેતા તો હીખો ખબર પડે. એક દે એને 8 આવે, પણ જેને દેતા આવડે છે એને આવે, બાકી જેને ખબર નથી એના માટે કવિ એક બહુ સરસ સવૈયામાં કહે છે, અરે પાણી કે જંતુ કહા પહેચાનત की समके तपती गर्दी की केसर की करी हूँ कहा कीमत है न परीख जहाँ हरदी की. पानी के जंतु कहा पहचानत ग्रीष्म के तप की गर्दी की. उनाળાનો તરદાર